નસવાડી તાલુકાના કુકરદા ગામમાં રસ્તો ન હોવાના લીધે તંત્રને જગાડવા માટે ગ્રામજનોએ કર્યા સૂત્રોચ્ચાર। અમારા ગામનો રસ્તો બનાવો, રસ્તો બનાવો, રસ્તો બનાવો, અમારા ગામનો રસ્તો બનાવો। ગઈકાલે દુખતા ફળિયાની એક મહિલાને જોડીમાં નાખીને 1 કિલોમીટર સુધી પગપાળા ચાલીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી। સરકારે 6 કરોડ રૂપિયાની ગ્રાન્ટ દુખતા ફળિયા જવાનો રસ્તો બનાવવા માટે 8 માસ પહેલા મંજૂર કરી હતી, પરંતુ હજુ સુધી કામગીરી શરૂ થઈ નથી। નસવાડી તાલુકાના કુકરદા ગામના 8 ફળિયાના 5000 જેટલા લોકો આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાથી વંચિત છે। દર ચૂંટણીઓમાં નેતાઓ રસ્તો બની જશે તેવા વચનો આપે છે, જ્યારે સરપંચના જણાવ્યા મુજબ રસ્તા બનાવવા માટે સર્વે થયો છે, પરંતુ રસ્તો બનતો નથી। રસ્તો મંજૂર થઈ ગયો છે તેવું કહેવામાં આવે છે, પરંતુ રસ્તાની કામગીરી હજુ સુધી શરૂ થઈ ન હોવાથી લોકો રસ્તાથી વંચિત હોવાથી મુશ્કેલી પડી રહી છે। આદિવાસી વિસ્તાર છે અને વહેલી તકે રસ્તો બનાવવામાં આવે તો લોકોને રાહત મળે તેમ છે। નસવાડી તાલુકામાં અનેકવાર સગર્ભા મહિલાઓને જોડીમાં નાખીને સારવાર માટે લઈ જવાની ઘટનાઓ બહાર આવે છે। સરકાર કરોડો રૂપિયા ટેક્સ વસૂલે છે, પરંતુ ગામડાઓના રસ્તા બનાવતી નથી, જેનો ભોગ પ્રજા બને છે। ત્યારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ સરકારમાં રજૂઆત કરે તે જરૂરી બન્યું છે। આજે કુકરદામાં પીડબ્લ્યુડી જે સરકારમાંથી લોકો રસ્તા સર્વે કરવા માટે આવ્યા હતા। કુકરદામાં 4 રસ્તાનું સર્વે થયેલું છે, લગભગ બીજી વાર 2 વાર સર્વે કરી ગયા છે, એટલે રસ્તા સર્વે થઈ ગયા છે, મંજૂર થઈ ગયા છે એવું બી કહે છે, પણ આજ સુધી રસ્તા નથી બન્યા। એટલે અમારા જે મોટું ગામ છે 12 ફળિયાનું, એમાં એટલે 30% એટલે કે જે 3 ફળિયામાં જ રસ્તો બન્યા છે। હજુ 12 ફળિયા છે, એમાંથી 8 ફળિયામાં રસ્તા નથી। એટલે સરકારશ્રીની એવી માંગ કે અમારા ત્યાં વહેલી તકે રસ્તો બને એવી આશા અમે રાખીએ છીએ। ગઈકાલે લગભગ 12 વાગ્યાના આસપાસ જે સુનીલાબેન તે સગર્ભા હતી અને તેને દુખાવો પડ્યો હતો, એટલે દવાખાને લઈ જવા માટે અમે કોશિશ કરી, પણ રૂડ રસ્તાના હોવાના કારણે જ્યાં સુધી લઈ અવાયો હતો ત્યાં સુધી તો લાકડા સાથે ઝૂલી બાંધીને પછી અમે 1 થી 1.5 કિલોમીટર સુધી અમે ઉશ્કીને લાવ્યા હતા। ત્યારબાદ 108 આવી ત્યાં સુધી લાવ્યા હતા। પણ આ જે વાત છે એક વખત નહીં, પણ અમે લગભગ આનાથી પહેલાં આ જ ફળિયાની અંદર, આ જ ગામની અંદર લગભગ 5મી ઘટના કહી શકાય છે આ ફળિયાની અંદર। અને સરકારને અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ, છતાં સરકાર આની પર ધ્યાન આપતી નથી, અમને પણ ખબર નથી। અને આ કુકરદા ગામ છે, આ ગામની અંદર લગભગ 5000 જેટલી વસ્તી આવેલી છે, અને તે ફક્ત ને ફક્ત જે લગભગ 25% લોકોને જે રોડની સુવિધા મળે છે, બાકીની જે 75% જે વસ્તી છે તે રોડથી વંચિત છે। હમણાં તો હજુ ઠીક છે, ઉનાળો તો એટલે જેમ તેમ કરીને અહીંયા સુધી વાહનો લાવે છે, પ્રાઇવેટ વાહન અથવા બાઇકો આવે છે, પણ ચોમાસામાં તો અહીંયા સુધી કોઈ પણ વાહન આવી જ નહીં છે કે ચાલી જવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી। એટલે અમે રજૂઆત વારંવાર કરીએ છીએ, પણ બહેરી મૂંગી સરકારના સુધી કાન સુધી અવાજ નથી પહોંચતો એવો લાગી રહ્યો છે। અને જો આ રસ્તો ના બને તો આવનારા દિવસની અંદર ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરીશું, અને ધરણા પર બેસવાનું થશે તો ધરણા પર બેસીનું, કંઈ પણ કરવાનું થશે તો એ કરવા માટે અમે તૈયાર થઈ ચૂક્યા છે। અને આ સરકારને અમે આજે વહેલી તકે રસ્તો બનાવવા માટે આહવાન કરીએ છીએ, અને વહેલી તકે અમારી પર ધ્યાન આપે એ માટે અમે વિનંતીની રિક્વેસ્ટ કરીએ છીએ। બાકી અમે હવે છેલ્લા સમય પર કહી શકીએ છીએ કે હવે અમારી પાસે કોઈ બીજો રસ્તો જ નથી। અમારા ગામ કુકરદા ગામમાં પાકા રસ્તો નથી હોવાના કારણે પ્રેગ્નેન્ટ મહિલાઓ અથવા બીમાર પડેલા માણસોને પગે ચાલીને ઝોલીમાં બાંધીને મેન રસ્તા સુધી લઈ જવામાં આવે છે, જ્યાં એમ્બ્યુલન્સ આવી શકે છે। આવી રીતે પગે ચાલતા અમારા ગામોના ઘર ખૂબ જ દૂર દૂર છે, જ્યાં હે ને પાકા રસ્તા નથી, એટલે અમારે ઝોલીમાં બાંધીને પાકા રસ્તા સુધી મહિલાઓ કે બીમાર માણસોને લાવવા પડે છે। શું મુશ્કેલી શું પડે ચાલવામાં કાચા રસ્તામાં? અમારા ગામમાં કાચા રસ્તા છે, એના કારણે અહીંયા કોઈ સરકારી વાહન કે કોઈ સરકાર આવતું નથી, કારણ કે અહીંયા પાકો રસ્તો નથી। સરકાર કહે છે રસ્તો મંજૂર કરી દીધો? સરકાર અહીંયા કોઈક આવ્યું હતું, એમને રસ્તો મંજૂરી કરી તો આપી, પણ મંજૂરી કરી દીધો છે એમ કરીને સરકાર આંધળી છે કે બેરી છે ખબર નથી પડતી, સાંભળતી નથી કે શું આટલું બધું બોલ્યું છતાં એ સાંભળતી નથી। આ ગામના માણસો મરી જશે ત્યારે જ એને ખબર પડશે કે આ ગામમાં
આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી. આ ડૂબતા પડ્યાની પરિસ્થિતિ એવી બહુ ખરાબ છે કે અત્યારે ચોમાસો નથી, એની માટે થોડું ફરવા ફરવામાં બાઈકો આવે છે, એવું તેવું છે. વરસાદ પડી ગયા પછી તો અમારે ડૂબતા ફળિયાના નિશાળે જતા છોકરા હોય એને પણ જ્યારે નદી આવે ત્યારે અમારે નદીએ જવું પડે છે. છોકરાઓને ઉસકીને નદી કૂદાવવું પડે છે અને અમારથી બી ના ઉતરાય એવી પરિસ્થિતિ હોય તો પછી અમારા સગા સંબંધી હોય ત્યાં નાઇટ કરે છે અમારા છોકરા ડૂબતા ફળિયાના. એવી અમારી પરિસ્થિતિ છે. એની માટે અમે રોડ રસ્તાની માંગણી કરીએ છીએ કે સરકાર એવું કહે છે કે વિકાસ કહે છે તો વિકાસ તો અમારું ગરીબોનું પણ વિકાસ કરો એવું અમારે કહેવું છે. બીજું કંઈ કહેવું નથી. સરકારની વિરોધ પણ નથી કરતા, પણ આ રોડ રસ્તા અમારા હકનું માંગ અમે માંગીએ છીએ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.